टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ। અંગહરે પૂલક ભૂષણમાશ્રયંતી ભૃંગાંગ નૈવમ કુલાભરણંતમાલમ અંગીકૃતાખિલ રપાંગ લીલા માંગલ દાસ્તુ મમ મંગલ દેવતાયા। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે છે। તો આજે તારીખ થઈ રહી છે 20 જૂન 2025। આજનો વાર છે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે જેઠ વદ 9મી તિથિ બની રહી છે। આજના નક્ષત્રની વાત કરીએ તો આજે રેવતી નક્ષત્ર છે। યોગની વાત કરીએ તો આજે વણિજ યોગ શોભન યોગ બની રહ્યો છે અને આજનું કરણ વણિજ બની રહ્યું છે। જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજરોજ મીન રાશિમાં રહેશે, જે રાત્રે 9 કલાક અને 44 મિનિટ સુધી છે। અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ રાત્રે 9:44 સુધી થાય તેની જન્મ રાશિ મીન ગણાશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ। તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થયું છે। ત્યારબાદ જે બાળકો અવતરિત થઈ એની જન્મ રાશિ મેષ રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તના। આજે સૂર્યોદય સવારે 5 કલાક અને 55 મિનિટે રહ્યો અને જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 28 મિનિટે થશે। સૂર્યોદય સવારે 5:55 થયો અને જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક 28 મિનિટે રહેશે। આજે રાહુકાલમનો સમય સવારે 11 કલાકથી પ્રારંભ કરી 12 કલાક અને 41 મિનિટ સુધી છે। વાત કરીએ અભિજીત મુહૂર્તની। અભિજીત મુહૂર્તનો સમય 12 કલાક ને 13 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક ને 8 મિનિટ સુધી રહેશે। આજે વિજય મુહૂર્ત, જેનો શુભ સમય બપોરે 2 કલાક 56 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 51 મિનિટ સુધી રહેવાનો છે। ઉપરાંત આજે અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે, જે સૂર્યોદયથી રાત્રે 9 કલાક ને 45 મિનિટ સુધી છે। સાથે સાથે આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે, જે સંપૂર્ણ દિવસ રહેવાનો છે। ઉપરાંત આજે પંચક જે ચાલી રહ્યું હતું એ પંચક સમાપ્ત થઈ રહ્યું છે, જે રાત્રે 9 કલાક ને 44 મિનિટે પંચક સમાપ્ત થશે। ત્યારબાદ તમામ પ્રકારના શુભ કાર્યો કરી શકાય। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। મેષ રાશિ। રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે વ્યાપારીઓ માટે આજનો દિવસ શુભ રહેવાનો છે। નાણાકીય લાભ થવાની પણ આજે પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે।
આજે ભાગીદારી તમારા માટે લાભ કરતા રહેશે, અર્થાત ભાગીદારીમાં બિઝનેસ કરવો છે તો લાભ કરતા છે. જમીન સંબંધિત કોઈ મોટી સમસ્યા હશે તે આજે ઉકલાઈ જશે, એવા પણ ગ્રહમાન છે. આજે કારકિર્દીમાં પ્રગતિ માટે નવા રસ્તા ખુલશે. તો એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે આછો લાઇટ પિંક કલર, તમારા માટે મંગલકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે શ્રી યંત્રરાજની પૂજા કરવી, કનકધારા સ્તોત્રનો પાઠ કરો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજનો દિવસ નવા ફેરફાર સાથે તમારા જીવનમાં આવી શકે એમ છે. નવા બદલાવો જોવા મળશે. પ્રોપર્ટી ડીલર્સને અચાનક નાણાકીય લાભ થવાના પણ યોગો આજે બની રહ્યા છે. સ્ત્રીઓને આજે તેમના જીવન સાથી તરફથી સરપ્રાઈઝ મળી શકે છે. આજે ઓફિસમાં તમારા કામની પ્રશંસા પણ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે પ્રેમીઓ પોતાના પ્રણય સંબંધોની ચર્ચા પોતાના પરિવાર સાથે કરી શકે એમ છે. એટલે પોતાના પ્રેમની વાત પરિવાર સાથે કરી લગ્નના માર્ગને પ્રશસ્ત કરી શકે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એટલે ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે દૂધિયો રંગ છે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે ભગવતી લક્ષ્મીજીના દર્શન અવશ્ય કરવા, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો, શુભ, મંગલકારી સાબિત થશે. આજે તમને તમારા કામમાં આત્મવિશ્વાસની ઝલક જોવા મળશે. એટલે આપની આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આજે તમે તમારી વાતોથી બીજાઓને પોતાની તરફ આકર્ષિત કરી શકો, પ્રભાવિત કરી શકો એ પ્રકારની ક્ષમતા જોવા મળશે. પ્રિયજનોની મદદથી બાકી રહેલા કામ પૂરા થઈ શકે એવા છે. તો વિદ્યાર્થીઓને આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ આવી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. એકંદરે દિવસ અનુકૂળ છે. વાત કરી લે ઉપાયની. શુભ રંગ વાદળી રહેવાનો છે. ઉપાય છે આજના દિવસે દેવાલયની અંદર અન્નદાન કરવું, મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજનો દિવસ ખુશીઓ લઈને તમારા જીવનમાં આવતો જોવા મળી રહ્યો છે. પહેલા કરેલા જે કામ છે એ પહેલા જે પ્રારંભ કરેલા કામ છે આજે પૂર્ણ થઈ શકે છે અને જે સકારાત્મક ફળદાતા પણ બનવાના છે, જેનું પરિણામ પોઝિટિવ રહેશે. આજે ધીરજ અને સંયમ સાથે આગળ વધવાની જરૂર છે. ઉતાવળ નહીં કરવાની. તમારી લાગણીઓને કાબૂમાં રાખવાથી તમને આજે વિશેષ લાભ, ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આજે તમે પ્રગતિના નવા રસ્તા ઉપર ચાલશો. એટલે દિવસ એકંદરે ટૂંકમાં મંગલકારી છે, શુભ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત. ઉપાય શું કરશો આજના દિવસે? તો આજના દિવસે સુવાસિત પુષ્પથી ભગવતી લક્ષ્મીજીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ, જેના પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો મ અને ટ, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે, અનુકૂળ રહેશે. વ્યાપારીઓને આયોજન ગુપ્ત રાખવા જોઈશે, અન્યથા સફળતા મળવામાં સમસ્યાઓ થઈ શકે. એટલે પોતાના જે મહત્વપૂર્ણ આયોજન છે એ જાહેર ન કરવા હિતાવ રહેશે. બિનજરૂરી ખરીદી આજે ટાળવી એ તમારા માટે કલ્યાણકારી રહેવાની છે. સાંજે બાળકો સાથે રમવાથી માનસિક તણાવ ઓછો થાય, મન પ્રફુલ્લિત બને એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. તમે મિત્રો સાથે આજે બહાર ફરવા જઈ શકો એવા પણ ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે એ છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા
સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે થોડું પરફ્યુમ અવશ્ય લગાવવું, લાઇટ પરફ્યુમ પોતાના કાંડા ઉપર લગાવવું, લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે નસીબ તમારો પૂર્ણ સાથ આપતું જોવા મળી રહ્યું છે. વ્યવસાયમાં લાભ થશે. તમારું સ્વાસ્થ્ય આજે ઉત્તમ રહેવા એ પ્રકારના ગ્રહમાન છે. આજે નવું કાર્ય શરૂ કરવું તમારા માટે લાભ કરતા ફાયદાકારક રહેવાનું છે. નાણાકીય લાભની નવી શક્યતાઓ બની રહી છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, લાભ કરતા નીવડશે. ઉપાય શું કરશો? આજે આપના જે ધર્મપત્ની છે, તમારા જે પત્ની છે, એને કોઈ શણગારની વસ્તુ, કોઈ ગિફ્ટ એને અચાનક આપો, તમારા માટે લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે, લાભ કરતા છે. આજે તમને ઘણા જટિલ પ્રશ્નોના જવાબ મળી શકે. જે મૂંઝવણ છે, જેનું સમાધાન નથી, એ સમસ્યાનો નિવેડો મળશે, સમાધાન મળશે, જવાબ મળશે. આજે તમને કોઈ નવી કામની શરૂઆત કરવાથી મોટો ફાયદો થઈ શકે છે. આજે જ સાથે જ અધૂરા કામ પૂર્ણ પણ થઈ શકશે. આજે તમારા જે આદરેલા કામ છે અધૂરા, એ આજે સંપન્ન કરી શકાશે. જીવનસાથી તરફથી કોઈ ભેટ મળવાની પણ સંભાવનાઓ છે. એકંદર દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે અન્નદાન કરવું, ખાસ કરીને ચોખાનું દાન કરવું વધારે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે અનુકૂળ સાબિત રહેશે. આજે બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને દિવસ લાભ કરતા રહેવાનો, સારો રહેવાનો છે. આજે તમારી પાસે વધુ નાણું કમાવા માટે નવા વિચારો આવશે. વધારે અર્નિંગ માટે વધારે નવા સારા વિચારો તમે આજે ઉત્પન્ન કરી શકો એમ છો. આજે તમને કેટલીક મુશ્કેલ પરિસ્થિતિમાં મિત્રોનો ટેકો મળશે, મિત્રોનો સહારો મળશે, જેના કારણે મુસીબતમાંથી, સમસ્યામાંથી તમે આબાદ બહાર આવી શકો એમ છો. તમારી મિત્રતાને વધુ મજબૂત બનાવશે આ સ્થિતિ. તમારા મિત્રોની સાથેનો આ મદદ તમારા માટે ખૂબ લાભ કરતા રહેશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગની જો વાત કરીએ તો રાણી રંગ આજે આપના માટે શુભ છે. ઉપાય શું કરશું? તો આજના દિવસે પરિવારને ક્યાંક ફરવા લઈ જવા સાંજના સમયે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે, લાભ કરતા છે. જો તમે આજે પ્રવાસ પર જઈ રહ્યા છો તો લાભ અવશ્ય થવાનો છે. આજે નાની મોટી યાત્રા છે તો લાભ કરતા સાબિત થશે. આજે તમે થોડી આળસનો પણ અનુભવ કરી શકો, થોડી સુસ્તી આજે જોવા મળી શકે. તમારું આકર્ષક ચુંબકીય વ્યક્તિત્વ લોકોને તમારી તરફ વધારે લાલાયિત કરી શકે, આકર્ષી શકે છે. કોઈ દૂરનો સંબંધી આજે આપને મળવા આવી શકે એવી ગ્રહ સ્થિતિ છે.
એટલે એકંદરે દિવસ લાભ કરતા છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે મરૂન. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય શું કરશો? તો આજના દિવસે પોતાના કુળદેવ જે છે, કુળદેવ દેવી, એમના દર્શન કરવા જવું. દૂર હોય તો ઘરની અંદર જ ઘૃત દીપક એટલે ઘીનો દીવો કરી એમને વંદન કરી કાર્યની શરૂઆત કરો. દિવસ મંગલકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ નવી ભેટ લઈને આવશે. વ્યવસાયમાં વૃદ્ધિ માટે આજનો દિવસ લાભ કરતા છે. અગાઉ બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવાથી આજે સારું એવું વળતર મેળવી શકાશે. તમારી આસપાસના જે લોકો છે એને તમે ખુશ કરી શકશો તો એ તમારા માટે આનંદદાયક સાબિત થવાનું છે. આજે જે જૂના તણાવ ચાલી રહ્યો છે એ તણાવનો અંત આવશે, મૂંઝવણનો અંત આવશે. ટૂંકમાં દિવસ અનુકૂળ થવા જઈ રહ્યો છે, મંગલકારી થવા જઈ રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ રક્તવર્ણ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે 20 મિનિટ મૌન વ્રત જો રાખશો ખૂબ શુભ રહેવાનું છે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારું મન આધ્યાત્મિક બાબતો ઉપર કેન્દ્રિત થઈ શકે છે. આધ્યાત્મિક વિચારો આવી શકે છે. આજે ઓફિસમાં તમારો જે પ્રભાવ છે, ઋતબો જે છે એ વધતો જોવા મળશે. નવા પરિણીત યુગલોને આજે કોઈ સામાજિક કાર્યક્રમમાં જવાની વારી આવી શકે એ પ્રકારના ગ્રહમાં અનુદિત છે. કોઈ પણ નવા વ્યવસાયમાં માતા પિતાની સલાહ તમારા માટે લાભ કરતા નીવડવાની છે. તો પેરેન્ટ્સની સલાહ લઈ, માતા પિતાની સલાહ લઈ કાર્યની શરૂઆત કરો. દિવસ અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું લાભ કરતા છે. તો આજે થોડું ફોકસ રહેવાની જરૂર છે. ટૂંકમાં તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ, ખૂબ જ મંગલકારી અને ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બદામી છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સુવાસિત જળનું સેવન કરવું, અર્થાત ઇલાયચી અથવા તજવાળા પાણીને કે તુલસી પત્રવાળા પાણીને આજે પાણીની બોટલમાં ભરી રાખીએ અને એ પાણીનું સેવન કરવું તમારા માટે શુભ રહેશે, મંગલકારી સાબિત રહેશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખુશી ભરેલો રહેશે, આનંદદાયક રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય પહેલા કરતાં વધુ શુભ, વધારે મંગલકારી થતું જોવા મળી રહ્યું છે. મિત્રો સાથે હરશો અને મજા કરશો, કંઈક ચર્ચા વિચારણા પણ કરશો. એટલે મિત્રતાની સાથે આજે આનંદ વિનોદ સાથેનો દિવસ બનવાનો છે. આજે તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની સેવા મદદ કરી શકો એવા પણ ગ્રહમાં અનુદિત થઈ રહે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિવસ ધર્મ લાભ અને અર્થ લાભ વાળો છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે શ્યામ છે. ઉપાય છે આજે નારિયેળ જળનું સેવન અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 2 ને ભાગ્યાંક 8 બની રહ્યો છે. ચંદ્ર અને શનિની આ યુતિ છે. થોડીક માનસિક બેચેનીનો યોગ બની શકે છે, થોડીક આળસ પણ ક્યાંક જોવા મળી શકે. પણ ભગવાન શ્રી રુદ્રનાથનું એટલે ભગવાન ભોળાનાથની આરાધના સાથે દિવસની જો શરૂઆત કરશો, દિવસ કલ્યાણકારી રહેશે. સંધ્યાકાળે લક્ષ્મી મંદિરમાં દર્શન અવશ્ય કરી લેવા, તમારા માટે લાભ કરતા નીવડશે. આજનો દિવસ થોડી બેચેની વાળી છે. બેચેની દૂર કરવા માટે ઉપાય કરવો હિતાવ રહેશે.
તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ. ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ માટે જો ઈચ્છતા હો તો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ ઉપાય અવશ્ય કરો. શનિવારના દિવસે સાવરણી ખરીદવી જોઈએ અને પ્રયોગ શુક્રવારથી કરવો, અને એ પણ જે સાવરણીને તિલક કરી અને ત્યારબાદ સમાર્જની એટલે વ્યવસ્થિત તે ઘરમાં સ્વચ્છતા કરવી. સાવરણીને પગથી કૂચળવી ન જોઈએ. સાવરણીને સાચવીને કામ કર્યા બાદ પલંગ નીચે કે એવી કોઈ જગ્યાએ આળસમાં શાંતિથી બેસાડી મૂકી દેવી એ લાભ કરતા રહેતું હશે. કહેવાય છે લક્ષ્મીજીનો વાસ છે, તો જીવનમાં પ્રગતિ માટે સાવરણીનો પ્રયોગ કરવો લાભ કરતા નીવડશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપણા દિવસને વધારે શુભ મંગલકારી બનાવી શકે. નોંધી રાખીએ આ મંત્ર: ઓમ નમો વિઘ્ન વિનાશાય નિધિ દર્શનમ કુરુ કુરુ સ્વાહા. આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ છે. કોઈ કાર્યમાં આવતા અવરોધોને દૂર કરી કાર્ય સફળતાનો માર્ગ બતાવશે. 1 માળા કે 5 માળા, ઓછામાં ઓછી વધુમાં વધુ 5 માળા અને ઓછામાં ઓછી 1 માળાનો જાપ કરો, દિવસ લાભ કરતા નીવડશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.